ખંભાત તાલુકાના ભુવેલ ગામે મહિલા અને બાળકીઓ પર થતા અત્યાચાર સામે સાયબર ક્રાઇમ જનજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું। મહિલા સુરક્ષા અને આધુનિક પોલીસિંગ પર ખાસ ધ્યાન। રાજ્યમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે। મહિલાઓ વિરુદ્ધ થતા અપરાધોને રોકવા માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેમાં મહિલા હેલ્પલાઇનની સી ટીમ જેવી વ્યવસ્થાને વધુ સક્રિય બનાવવામાં આવી। આ સાથે જ પોલીસ વિભાગમાં આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ વધારવામાં આવ્યો, જેનાથી ગુનાખોરી પર ઝડપી નિયંત્રણ મેળવી શકાય। નવી ભરતી અને તાલીમ દ્વારા પોલીસ સ્ટાફને વધુ કાર્યક્ષમ બનાવવામાં આવી રહ્યો। ડીએસપી, પીઆઈ, એએસઆઈ સહિતના અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી અને સાયબર ક્રાઇમ જેવા ગુનાઓમાં સામે પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। સરકારનો મુખ્ય ઉદ્દેશ છે કે લોકોમાં સુરક્ષાની ભાવના અને કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બને। એ હેતુસર સાયબર જનજાગૃતિ અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો જીડી પડિયા સાહેબ, ડીએલએસ સિનિયર જજ સાહેબ શ્રી આણંદ તેમજ ખંભાત પીએસઆઈ ભરવાડ, સાયબર ક્રાઇમના એસઆર ભરવાડ તેમજ એએસઆઈ મુસ્તકીમ મલેક, ભુવેલ ગામના સરપંચ શ્રી મુન્નીબેન અને ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા આઈટી સેલના સાગરભાઈ ગોસ્વામીએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી। વધુ અપડેટ માટે જોતા રહો હિન્દુસ્તાન કી લહેર ન્યૂઝ ચેનલ। રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત।